હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આશા રાખું કે તમે જે જુનિયર ઇન્સ્પેક્ટરની એક્ઝામની તૈયારી કરી રહ્યા છો ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ યોગ્ય દિશામાં કરી રહ્યા હોય, તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામને લઈને સિરિયસ છે, જેમ સિરિયસ પ્રિપેરેશન કરી રહ્યા હોય તેમના માટે આ વિડીયોની અંદર અમે ધ યુટીસી ટીમ દ્વારા તમને જે વસ્તુ પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છે તેમાં તમને અમે કઈ રીતના હેલ્પફુલ થઈશું આ એક્ઝામમાં, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે। તો પ્લીઝ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો કે જુનિયર ઇન્સ્પેક્ટર એક્ઝામ 253 2024-25 જે આપણી એડવર્ટાઇઝમેન્ટ છે અને જેની એક્ઝામ ઇન ફ્યુચર થવાની છે। ઓકે, તો આની અંદર વી પ્રોવાઈડ ધ ફોલોઈંગ, અમે શું તમને પ્રોવાઈડ કરીશું, બરાબર? બધી જ વસ્તુ ધ્યાનથી સાંભળજો અને ત્યાર પછી ડિસિઝન લેજો। વી પ્રોવાઈડ ધ ફોલોઈંગ, અમે તમને શું પ્રોવાઈડ કરીશું, તો એની અંદર The UTC team દ્વારા last and most important paper for electrical and mechanical engineering of GPSC and GSSB, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલના 10 PYQ પેપર જે એક્ઝામ થઈ ગઈ છે, બરાબર? ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલમાં તેના 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર કે જે અમારી ટીમ દ્વારા એનાલિસિસ કરીને તમને આપવામાં આવશે। હવે આ પેપર જે છે તે ડિટેલ સોલ્યુશન નથી કે જેની અંદર જે અલગ અલગ એક્ઝામ થઈ હશે તેની જે આન્સર કી, ફાઇનલ આન્સર કી અથવા રિવાઇઝ ફાઇનલ આન્સર કી જે રિલીઝ થાય છે જીપીએસ અને GSSB દ્વારા, તેની સાથે આન્સર મેચ કરીને અમારી ટીમે તમારા માટે પેપર રેડી કરેલા છે કે તમે જેથી એક જ પ્લેટફોર્મ પર એક સાથે આ બધા પેપરને શું કરી શકો, રીડ કરી શકો। હવે આ શા માટે તમારે વાંચવા જોઈએ તે પણ હું તમને આગળ જતા સમજાવીશ। ત્યાર પછી જે જુનિયર ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ થઈ હતી 2016-17માં એક્ઝામ વેકેન્સી આવી હતી અને 18માં જે એક્ઝામ થઈ હતી તેનું પણ આન્સર કી સાથે વેરીફાઈ કરીને પેપર આપવામાં આવેલું છે। સાયન્ટિફિક ઓફિસર ફિઝિક્સનું ક્લાસ 2નું પેપર એટલા માટે આપવામાં આવેલું છે કે આની અંદર બીએસસી ફિઝિક્સ વાળા સ્ટુડન્ટ પણ છે અને એના સિવાય જે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચના જે વિદ્યાર્થીઓ છે તો એમને પણ આઈડિયા કે ફિઝિક્સમાં કયા પ્રકારના ક્વેશ્ચન્સ આવી શકે। ત્યારબાદ કરંટ અફેર્સ અપડેટ ઇન વોટ્સઅપ ગ્રુપ એઝ પર માય કન્વીનિયન્સીસ, એટલે કે અમે જે વોટ્સઅપ ગ્રુપ બનાવીશું, બરાબર? વોટ્સઅપ ગ્રુપમાં કોને એડ કરવામાં આવશે તે પણ હું તમને આગળ જઈને સમજાવીશ, પણ વોટ્સઅપ ગ્રુપ જે બનશે એની અંદર કરંટ અફેરની અપડેટ આપવામાં આવશે જેટલું મારાથી પોસિબલ થશે તેટલું। યાદ રાખો કે જે તમે પે કરશો તે તમે માત્ર જે પેપર છે એનો પે કરશો, પણ હું જે વોટ્સઅપ ગ્રુપ બનાવીશ તે હું મારા તરફથી તમને કેટલી હેલ્પ થાય એટલા માટે બનાવવાનો છું। ત્યારબાદ મેની મોર ઇન વોટ્સઅપ ગ્રુપ એઝ પર માય કન્વીનિયન્સીસ, એટલે કે કરંટ અફેર સિવાય બીજું બધું જે મટીરિયલ હશે આ એક્ઝામને લઈને જેટલું મારાથી પોસિબલ થશે એટલું હું વોટ્સએપ ગ્રુપમાં તમને પ્રોવાઈડ કરીશ। યાદ રહે કે એ હેલ્પના પર્પઝથી છે। ઓકે, હવે શા માટે આ પેપર કરવા જોઈએ, બરાબર છે? શું કામ આપણે પ્રીવિયસ યરના પેપર કરવા જોઈએ એના પણ આપણે પોઈન્ટ જોઈ લઈએ। ઓકે, તો વાત કરીએ કે વાય પ્રીવિયસ યર પેપર્સ મેટર, એનું શું ઇમ્પોર્ટન્ટ છે, આપણે શું કામ વાંચવા જોઈએ, તો આ બધા જ પોઈન્ટ ધ્યાન રાખજો, આ બધા પોઈન્ટને સમજીએ, બરાબર? ખાલી એમ જ નથી લખેલા, એકદમ એનાલિસિસ કરીને લખેલું છે કે અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝામ પેટર્ન। જેમ કે તમે ફિઝિક્સના સ્ટુડન્ટ છો, બરાબર? તમને ખ્યાલ નથી, એટલે કે બીએસસી ફિઝિક્સ તમે કરેલું છે, તમને ખ્યાલ નથી કે ઇલેક્ટ્રિકલ મિકેનિકલમાં કેવા ક્વેશ્ચન્સ આવશે અને તમે ફોર્મ ભરેલું છે અને તમે એક્ઝામ આપવા જઈ રહ્યા છો, તમે આ પેપર રીડ કરશો, જે આન્સર કી સાથે વેરીફાઈ કરેલા છે, તમે વારંવાર રીડ કરશો તો શું થશે, તમને એની એક્ઝામ પેટર્ન ખ્યાલ આવશે, પહેલો પોઈન્ટ। ત્યાર પછી ફેમિલરાઇઝ યોર સેલ્ફ વિથ ક્વેશ્ચન ટાઈપ એન્ડ સ્ટ્રક્ચર, તમને કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે તેના વિશે ખ્યાલ આવશે। આઈડેન્ટિફાઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ, જે એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે તમે વારંવાર પેપર રીડ કરશો તો તમને આઈડિયા આવશે કે કયો ટોપિક ઇમ્પોર્ટન્ટ છે અને એને આપણે વારંવાર વાંચવો જોઈએ કે એને બરાબર તૈયાર કરવો જોઈએ કે જેથી એમાંથી ક્વેશ્ચન્સ આવે તો તમને આવડી જાય। ત્યારબાદ ફોકસ ઓન ફ્રીક્વન્ટલી આસ્ક્ડ કન્સેપ્ટ એન્ડ સ્કોરિંગ સેક્શન, ઇમ્પ્રુવ સ્પીડ એન્ડ એક્યુરેસી। હવે તમે વારંવાર પેપર વાંચશો તો તમને આઈડિયા આવશે કે મારે સ્પીડ કેટલી રાખવાની છે, એક્યુરેસી કેટલી મેન્ટેન કરવાની છે। એક્યુરેસી ધેટ મીન્સ તમે કેટલા આન્સર ક્વેશ્ચન અટેમ્પ કરો છો અને તમારા કેટલા આન્સર સાચા પડે છે, બરાબર છે? ધેટ ઇઝ એક્યુરેસી, એટલે કે એક્યુરેસી મેન્ટેન આ કરવું એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। હવે પ્રેક્ટિસ રિયલ એક્ઝામ ક્વેશ્ચન્સ ટુ બૂસ્ટ એફિશિયન્સી અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બૂસ્ટ બિલ્ડ કોન્ફિડન્સ, બરાબર? તમારો આત્મવિશ્વાસ વધશે। ધારો કે તમે કોઈ ટોપિક વાંચેલો છે અને તમને જો આનો આન્સર આવડી જાય છે પેપરમાં તો તમારો કોન્ફિડન્સ આપોઆપ ઇન્ક્રીઝ થશે, તમારી પ્રિપેરેશન કરવાની જે કેપેસિટી છે તે પણ ઇન્ક્રીઝ થઈ જશે। ત્યારબાદ સિમ્યુલેટ એક્ઝામ કન્ડિશન ફોર સ્ટ્રેસ ફ્રી પ્રિપેરેશન, તમે સ્ટ્રેસ અનુભવશો નહીં, તમને ખ્યાલ છે કે મારે પેપર કરેલા છે એમાંથી આટલા પર્સન્ટેજ તો આવવું જોઈએ,
બરાબર, તમારા ટોપિક તમે જેમ જેમ હમણાં પેપર રીડ કરતા જશો, વારંવાર રીડ કરતા જશો અને જેમ જેમ થિયરી વાંચતા જશો ધીરે ધીરે, તો તમે એને રિલેટ કરી શકશો, તમારું સ્ટ્રેસ થોડું ઓછું થશે. ઓકે, તો શા માટે આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ વાંચવા જોઈએ એના બધા પોઈન્ટ અહીં તમને મેં એક્સપ્લેન કરી દીધા. હવે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ આ પ્રીવિયસ યરનો પેપરનો જે છે ચાર્જીસ પે કરશે, તો એમના માટે અમે વોટ્સઅપ ગ્રુપમાં મતલબ વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. તો અહીંયા જોઈ લઈએ ધ પાવર ઓફ વોટ્સઅપ ગ્રુપ. ઓર વોટ્સઅપ ગ્રુપ શું છે, વોટ્સઅપ ગ્રુપથી શું ફાયદો થશે? તો પહેલા તો ડાયરેક્ટ મેન્ટરશિપ ફ્રોમ એક્સપર્ટ. બરાબર, હવે આની અંદર તમને જે એક્સપર્ટ ફેકલ્ટી છે અમારી ટીમના, તે તમને ગાઈડ કરશે, તમે ડાયરેક્ટ એમને કોમ્યુનિકેટ કરી શકશો. ત્યારબાદ ગેટ ઇન્સ્ટન્ટ ડાઉટ સોલ્યુશન ફ્રોમ એક્સપિરિયન્સ ટીચર. કોઈ પણ ક્વેરી થાય છે તો એનું સોલ્યુશન મળી જશે. રેગ્યુલર સ્ટડી ટિપ્સ એન્ડ અપડેટ્સ. આ એક્ઝામને લઈને જ્યાં સુધી એક્ઝામ નથી થતી ત્યાં સુધી તમને ટિપ્સ આપવામાં આવશે કે તમે આ રીતે પ્રિપેરેશન કરો. ત્યારબાદ સ્ટે અપડેટેડ વિથ ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન, સ્ટ્રેટેજીસ એન્ડ સ્ટડી પ્લાન. કઈ રીતે વાંચવાનું છે તેનો પ્લાન તમને પ્રિપેર કરી આપવામાં આવશે, મતલબ કે તમને એ રીતના હેલ્પ કરી આપવામાં આવશે. પીયર લર્નિંગ એન્ડ મોટિવેશન, અને ડેઈલી તમને રોજ મોટિવેટ કરો. જેમ કે કોઈ વખત એવું થાય છે કે આપણે વાંચવાનું મૂકી દઈએ, તો તમે એને જોઈને પણ તમે વાંચવાનું ફરીથી સ્ટાર્ટ કરી શકો. એ રીતનું એટમોસ્ફિયર વોટ્સઅપ ગ્રુપમાં ક્રિએટ કરવામાં આવશે. ધેટ ઇઝ ધ પાવર ઓફ અવર વોટ્સઅપ ગ્રુપ. હવે આ વોટ્સઅપ ગ્રુપમાં કોણ જોડાઈ શકે અને એ શું છે બધી માહિતી આપણે જોઈએ. હવે I am very happy to say that we launch our application the UTC which is available on Google Play Store. બરાબર, અમે અમારી ફાઇનલી જે એપ્લિકેશન છે ધ યુટીસી, કેટલા સમયથી એના પર વર્ક ચાલી રહ્યું હતું અને ફાઇનલી અમે લોન્ચ કરી દીધી છે અને ગૂગલ પ્લે સ્ટોર પર તમે જોઈ શકો. ધ યુટીસી તમે ટાઈપ કરશો તો તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવાનો ઓપ્શન મળશે. તેને ઇન્સ્ટોલ કરશો તો તમને આ પ્રકારની એક સ્ક્રીન જોવા મળશે. બરાબર, હવે કઈ રીતના એની અંદર એન્ટર થવાનું છે તે પણ સમજાવીશ, પણ જે અમારી એપ્લિકેશન છે જેની સ્ક્રીન છે, તમે હમણાં જે 449 નો જે કોર્સ, જે પીડીએફ વાળો કોર્સ છે તે તમને યલો કલરમાં આ રીતના જોવા મળશે. એને ક્લિક કરશો તો પણ તમે બાય કરી શકશો, પરંતુ એને કઈ રીતના બાય કરવાનું છે તમને સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવીશ. અમારી એપ્લિકેશનની અંદર લાઈવ ક્લાસીસ થશે, રેકોર્ડેડ ક્લાસીસ થશે, પ્રીવિયસ યર પેપર, આ વસ્તુ ધ્યાન રાખજો અને હું ફરીથી ચર્ચા કરીશ. પ્રીવિયસ યર પેપર્સ, ટેસ્ટ સિરીઝ, ફ્રી વિડીયોઝ અને ફ્રી ટેસ્ટ, આ બધી જ વસ્તુ તમને અવેલેબલ કરાવવામાં આવશે. બરાબર, હવે હાઉ ટુ એનરોલ. બરાબર, આ કોર્સની અંદર તમારે કઈ રીતના એનરોલ કરવાનું છે, મતલબ કઈ રીતના પરચેસ કરવાનો છે, તો એકદમ સિમ્પલ વસ્તુ છે. તમારે આ કોડ જે આપેલો છે તમે સ્કેન કરી શકો, અથવા એપ્લિકેશનની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, ત્યાંથી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો, અથવા તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ધ યુટીસી તમે ટાઈપ કરશો તો બ્લુ બેકગ્રાઉન્ડ વાળું એક આઇકન હશે, તે આપણી એપ્લિકેશન છે, તેને તમે ડાઉનલોડ કરજો અને ઇન્સ્ટોલ કરજો. બરાબર, જેવું તમે ક્લિક કરશો, સર્ચ કરશો તો તમારે પછી એને ઇન્સ્ટોલ કરવાની છે, એટલે એપ્લિકેશન તમારી ઇન્સ્ટોલ થઈ જશે. ત્યારબાદ તમને આ રીતનો કોઈ સ્ક્રીન જોવા મળશે, જેમાં ઈમેલ એડ્રેસીસ, ફોન નંબર, પાસવર્ડ, બરાબર, લોગિન અને રજીસ્ટર. હવે જે પણ વિદ્યાર્થીઓ નવા છે, બરાબર, તેવા વિદ્યાર્થીઓ રજીસ્ટર કરવાનું રહેશે, તો જેની અંદર તમારે ફોન નંબર અથવા ઈમેલ એડ્રેસ અથવા પાસવર્ડ, જે તમારો પાસવર્ડ છે તે તમારે એન્ટર ક્રિએટ કરવાનો છે પાસવર્ડ, અને તમારે એની અંદર એન્ટર કરવાનો છે. ત્યારબાદ લોગિન કરવાનું છે, અને જે વિદ્યાર્થીઓ જૂના છે, જેમણે ડાઉનલોડ કરી રાખી છે, તો એમણે ડાયરેક્ટ લોગિન કરી શકશે. યાદ રહે કે એક જ વખત જે નંબરથી તમે એપ્લિકેશનમાં લોગિન થાવ છો તે વન ટાઈમ જ હશે, તમે બીજા કોઈ પણ ડિવાઇસમાં એને લોગિન કરી શકશો નહીં. ત્યારબાદ તમને જેવું તમે એન્ટર થશો તો તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. તમે અહીં ક્લિક કરીને પણ બાય કરી શકો, અથવા જો તમારે એ રીતે નથી કરવું તો પ્રીવિયસ યર પેપર વાળું એક ફોલ્ડર છે તેના પર તમારે ક્લિક કરવાનું છે, તો આ રીતનું એક પેપર ફોલ્ડર ખુલશે, આ રીતની એક સ્ક્રીન દેખાશે, જેમાં તમે ક્લિક કરશો તો તમારે બાયનો ઓપ્શન આવશે, તમારે બાય કરવાનું છે અને જે તમને કન્વિનિયન્ટ હોય તે પ્રમાણેનું પેમેન્ટ કરવાનું છે. અને પેમેન્ટની પ્રાઇસ છે 449, જે હાલમાં એકદમ નોમિનલ ચાર્જ છે. બરાબર, સમય આવતા બરાબર એની અંદર ફેરફાર થઈ શકે પ્રાઇઝમાં. તો તમે જો તૈયારી કરો છો અને તમે હજુ સુધી આ પીડીએફ પરચેસ મતલબ પીડીએફ ના પેપર જોયા નથી, તો પ્લીઝ આને બાય કરી લેજો, એકદમ યુઝફુલ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ઇન્ટરેસ્ટ લે છે કારણ કે એમને યુઝફુલ થાય છે. તો 449 એકદમ નોમિનલ ચાર્જ છે, જે તમે પરચેસ ઇઝીલી કરી શકો. હવે એક્સક્લુઝિવ બેનિફિટ ફોર સ્ટુડન્ટ્સ, અવર સ્ટુડન્ટ, એનરોલ સ્ટુડન્ટ, જે વિદ્યાર્થીઓ અમારો આ કોર્સ 449 વાળો જે કોર્સ છે એ તમે પરચેસ કરશો, એનરોલ્ડ કરશો, તો એને શું બેનિફિટ થશે? તો પહેલા તો હું તમને વાત કરીશ કે જે વિદ્યાર્થીઓ પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ વાંચે છે, બરાબર, તો અહીં લખેલું છે કે સ્ટુડન્ટ્સ
who practiced with past papers performed 30 to 40% better in exam. જે વિદ્યાર્થીઓ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર કરીને જાય છે તો એમનું 30 થી 40% પરફોર્મન્સ બેટર બની જાય છે. બરાબર છે. એનું રીઝન છે તમારું કોન્ફિડન્સ બિલ્ડ થશે, તમને આઈડિયા આવશે કે કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે અને મારે કઈ રીતના વાંચવું જોઈએ. એટલે પ્રીવિયસ યરના પેપર તમારે માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે બીજી વસ્તુ કે કોમ્પ્લિમેન્ટરી સ્ટડી મટીરિયલ્સ એબ્સોલ્યુટલી ફ્રી, જે આપણા એનરોલ સ્ટુડન્ટ છે જેમને વોટ્સઅપમાં પ્રોવાઈડ કરવામાં આવશે. હવે એક્સક્લુઝિવ સૌથી મોટી વસ્તુ જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ મને કોલ કરે છે આ બાબતે, તો હું તમને જણાવીશ કે એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ ઓન ફૂલ કોર્સ સ્પેશિયલ ઓફર ફોર એનરોલ સ્ટુડન્ટ્સ. જે વિદ્યાર્થીઓ પીડીએફ વાળા કોર્સમાં એનરોલ થયેલા હશે એમના માટે જ્યારે જુનિયર નિરીક્ષકનો ફૂલ કોર્સ આવશે ટૂંક સમયમાં એની પર હું એનાઉન્સમેન્ટ કરી દઈશ ટૂંક જ સમયમાં, કારણ કે બધામાં ટાઈમ લાગે છે વર્કમાં. તો જ્યારે પણ એની એનાઉન્સ કરીશ તો જે વિદ્યાર્થીઓ આની અંદર એનરોલ થયેલા છે તેમને ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, તો આ બધી વસ્તુ આપણા 449 વાળા કોર્સને રિલેટેડ છે કે જેની અંદર આપણે શું કર્યું છે, પેપર પ્રોવાઈડ કરેલા છે પ્રીવિયસ યરના કે જે જીપીએસસી અને GSSB ના છે અને ફાઇનલ આન્સર કી સાથે વેરીફાઈ થયેલા છે, એમાં ડિટેલ સોલ્યુશન નથી. બરાબર. વ્યવસ્થિત વિડીયો જોયા પછી જ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે કોર્સ પરચેસ કરવાનો છે. એક વખત પેમેન્ટ થઈ ગયા પછી તમારા કોઈ પણ ક્વેશ્ચન્સનો જવાબ આપવામાં આવશે નહીં. એટલે જો કોઈ પણ ક્વેરી હોય તો તમે મને 635499 પર કોલ કરીને પહેલા તો ઇન્ફોર્મેશન લઈ લેજો. તમને ડાઉટ હોય તો જ, અને જો તમને ટ્રસ્ટ હોય કે ના પરફેક્ટ છે તમે ડાયરેક્ટ પરચેસ કરી શકો, અથવા તમારે મને પહેલા આ નંબર પર કોલ કરીને માહિતી પૂછી લેવાની છે અને ત્યાર પછી તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને એ પરચેસ કરવાનું છે. ઓકે, તો હું આશા રાખું કે તમારા આ જે જુનિયર નિરીક્ષકની જે એક્ઝામ થવાની છે એના માટે આ પેપર ખૂબ જ ઉપયોગી થાય અને તમે સિરિયસલી એકદમ ડિસિપ્લિન સાથે એને વાંચો. જેમ કે તમે અલગ બ્રાન્ચના મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી છો તો તમે ફિઝિક્સનું પેપર પરફેક્ટ રીડ કરો, ઇલેક્ટ્રિકલના પેપર રીડ કરો, બરાબર, જુનિયર ઇન્સ્પેક્ટરનું પેપર તમે એનાલિસિસ કરો, કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાયા છે અને ત્યાર પછી પરફેક્ટ સિરિયસ પ્રિપેરેશન કરો. ડેફિનેટલી તમારું સક્સેસ થશે. એના સિવાય જો તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તમે જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી શકો, અથવા ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો, ત્યાં પણ મને પૂછી શકો અને કમેન્ટ પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.